चिंता संतान हंतारो यत्पादा गुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेषं श्रीगोपी जनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति ભુવનત્રયમ. શ્રીમદ ભાગવતમાં પદ્મપુરાણ મહાત્માનું આપણે અવગાહન કરી રહ્યા છે. એમાં મહાત્માનો છેલ્લો 6ઠ્ઠો અધ્યાય એની મહાપ્રભુજીની કૃપાથી ગયા ગુરુવારે આપણે શરૂઆત કરી હતી. અને એમાં જે વિધિ છે, બધો શ્રવણ કરવાનો વિધિ, એ સનકાદિ કુમારો નારદજીને બતાવતા હતા કે ઘણે ભાગે આ સપ્તાહ વિધિ અનેક સહાયકોથી અને દ્રવ્ય વગેરેથી સાધી શકાય એવો છે. પછી કહ્યું કે જે જ્યોતિષીઓ છે, જ્યોતિષ શાસ્ત્રને જાણે છે, એને બોલાવવા જોઈએ અને પ્રયત્નપૂર્વક મુહૂર્ત પૂછવું જોઈએ કે આ જ્ઞાન યજ્ઞનું મુહૂર્ત કયું સારું છે. અને પછી જેમ ઘરમાં એક લગ્ન પ્રસંગ હોય, વિવાહ પ્રસંગ હોય, એ વખતે ખર્ચામાં આપણે કેવું મન ઉદાર કરી દઈએ, મન કેવું પ્રસન્ન થાય, કેવો ઉત્સાહ આવી જાય, આવું મન આ યજ્ઞ જે છે જ્ઞાન યજ્ઞ, એમાં પણ એવું મન આપણે કરી દેવું જોઈએ. પછી સામાન્ય રીતે કારતક, માક્ષર, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ જે મહિનાઓ છે એ કથાના આરંભમાં શ્રોતાઓને મોક્ષ આપનારા છે. એટલે આને આ બધા મહિનાઓમાં કથા થઈ છે, એટલે આ કથાઓમાં આ સમય નક્કી કરવો. પણ દાદાજીએ કહ્યું હતું કે કોઈ પણ સમયે 12 માસમાં આપણે કથા તો કરી શકીએ છીએ. અને વ્રતની વાત કરી પછી કે 30 દિવસો વ્રત કરવા જોઈએ, કારણ કે અમુક મહિનામાં અમુક વસ્તુઓનો ત્યાગ કરવાનો છે. તો જ્યારે વ્રતમાં આપણે દરેક વસ્તુ જે દરેક મહિનામાં ત્યાજ્ય ગણી છે એ આપણે ત્યાગવી જોઈએ. અને બીજા જે ઉદ્યમશીલ લોકો હોય એની એ દિવસોમાં સલાહ લેવી જોઈએ. આટલું કહ્યા પછી કહ્યું કે અહીં ભાગવતની કથા થશે, માટે કુટુંબો સહિત તમે અહીંયા આવો. આ રીતે આપણે કાગળ લખવું જોઈએ. આવી દેશ દેશમાં પ્રયત્નપૂર્વક ખબર આપવી જોઈએ. તો જે રીતે આપણે ત્યાં વિવાહ કે લગ્નનો પ્રસંગ છે, એવી જ ઉત્સાહથી, એવા જ ઉદારતાથી આ કરવાનો. તો જેમ આપણે વિવાહમાં કંકોત્રીઓ મોકલીએ, એમ અહીંયા પણ ભાગવતની કથા થશે, માટે કુટુંબીઓ સહિત આવી પ્રયત્નપૂર્વકની ખબર દેશ દેશમાં પહોંચાડવી. ગયા ગુરુવાર સત્સંગમાં આપણે આટલો અધ્યયન કર્યું હતું. હવે આજના ક્રમમાં 6ઠ્ઠા અધ્યાયથી 6ઠ્ઠા શ્લોકથી 6ઠ્ઠા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકથી 10મા શ્લોક સુધી આપણે અવગાહન કરીશું. એટલે 6ઠ્ઠા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક આ રીતે છે: દુરે હરિ કથા કેચિત દુરે ચાચ્યુત કીર્તના સ્ત્રિય શુદ્રાદયો એ ચ તેષાં બોધો યતો ભવે. અન્વય જોઈએ. તથા એટલે તથા
દેશે 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 દેશે, સા એટલે તે, યમ એટલે આ વાર્તા, એટલે શ્રી ભાગવત કથા થશે એ સમાચાર. પ્રયત્નતઃ પ્રયત્નપૂર્વક, પ્રેષ્યા એટલે મોકલવા, અત્ર એટલે અહીંયા, કથા એટલે કથા, ભવિષ્યતિ એટલે થશે, કુટુંબીભિ કુટુંબ સાથે, આ ગંતવ્યમ આવવું. આ 5મા શ્લોકનો અન્વય જોયો. અને હવે 6ઠ્ઠા શ્લોકનો એના રેફરન્સમાં દૂરે હરિકથા કેચિત દૂરે ચાચ્યુત કીર્તના શ્રીય શુદ્રાદયો યે ચ તેષામ બોધો યતો ભવે. એટલે જે લોકોને આપણે આવવાનું કહીએ છીએ તો એમને કહેવાનું કે ભાઈ કેચિત દૂરે હરિકથા, કેટલાક હરિકથાઓથી દૂર હોય. ચ એટલે અને, દૂરે અચ્યુત કીર્તના, જેઓ હરિ કીર્તનથી દૂર હોય. યે ચ અને જે, સ્ત્રીય એટલે સ્ત્રીજનો, શુદ્રાદય શુદ્ર વગેરે, તેષામ તેઓને, યતઃ એટલે જેથી, બોધો એટલે બોધ જાણ, ભવેત એટલે થાય. એનો અનુવાદ જોઈએ કે જેથી બધાને આપણે દેશ દેશમાં ખબર આપવાની છે ને, તો ખબર કેમ આપવાની એ આ 6ઠ્ઠા શ્લોકમાં બતાવ્યું કે જેથી જેઓથી ભગવત કથા દૂર હોય અને જેઓથી હરિકીર્તન દૂર હોય તેઓને અને સ્ત્રીઓને તથા શુદ્રોને પણ જાણ થાય માટે નિમંત્રણ મોકલવા. એટલે અહીંયા જે લોકો ભગવત કથાથી દૂર છે, બીજું હરિકીર્તનથી દૂર છે, ત્રીજું સ્ત્રીઓ અને શુદ્રો, આ બધાને નિમંત્રણ મોકલવાના છે. નિમંત્રણ હંમેશા જાહેર હોય એટલે અહીંયા નિમંત્રણ મોકલવાનું કહ્યું. ત્યાર પછી 7મો શ્લોક આપણે જોઈએ. દેશે દેશે વિરક્તાયે વૈષ્ણવાહ કીર્તનો સુખા તેસ્વેવ પત્રમ પ્રેષ્યમ ચ તલ્લેખન મિતિરિતમ. એનો અન્વય જોઈએ. દેશે દેશે એટલે પ્રત્યેક દેશમાં, યે એટલે જેઓ, વિરક્તા સંસારથી વિરક્ત રહેતા હોય, કીર્તનો સુખા પ્રભુનું કીર્તન કરવામાં ઉત્કંઠાવાળા હોય, વૈષ્ણવાહ જે વિષ્ણુ ભક્તો હોય, તેષુ એવ તેઓને પણ, પત્રમ એટલે કુમકુમ પત્રિકા, પ્રેષ્યમ મોકલવી જોઈએ, ઇતિ એટલે આ પ્રમાણે, તલ લેખનમ પત્રિકામાં લખાણ, ઈરિતમ એટલે કહ્યું છે. એટલે 7મા શ્લોકનો અનુવાદ જોઈ લઈએ કે દરેક દેશમાં જેવો વિરક્ત હોય, પ્રભુ કીર્તનમાં અતિ ઉત્કંઠા ધરાવનારા હોય, એવા વૈષ્ણવો તેઓને પણ પત્રિકાઓ લખવી અને પત્રિકાઓમાં આ પ્રમાણેનું લખાણ લખવું. એટલે જો આગલા શ્લોકમાં આપણને બતાવ્યું કે જે ભગવત કથાથી દૂર છે, હરિકીર્તનથી પણ દૂર છે, સ્ત્રીઓ અને શૂદ્રો છે, અને આ શ્લોકમાં એ પણ જણાવ્યું કે દરેક દેશમાં પેલું જે આમંત્રણ છે એ આમંત્રણની સાથે સાથે જે લોકો વિરક્ત છે, દેશે દેશમાં જે લોકો વિરક્ત છે, પ્રભુ કીર્તનમાં એમને ખૂબ જ ઉત્કંઠા છે, અને જે વૈષ્ણવો છે તેઓને પણ પત્રિકાઓ લખવી. એટલે કોને કોને આમંત્રણ આપવાનું છે, નિમંત્રણ આપવાનું છે, તેની અહીંયા સમજ પાડે છે. હવે પત્રિકામાં લખવાનું છે. શું લખવાનું છે એ 7.5મો શ્લોક જોવાનું. એટલે 8મા શ્લોકની પ્રથમ પંક્તિ, સતામ સમાજો ભવિતા
સપ્તરાત્રમ સુદુર્લભમ. તો પત્રિકામાં લખવાનું શું? તો ત્યાં કહે છે કે પત્રિકામાં એ લખવાનું કે 7 રાત્રિ સુધી અતિ દુર્લભ એવો સત્પુરુષોનો સમાજ અહીંયા એકઠો થશે. તો પત્રિકામાં આ લખવાનું. એટલે પત્રિકા કોને કોને લખવાની અને પત્રિકામાં શું લખવાનું, આ બધો વિધિ સનત કુમારો કહી રહ્યા છે. અને હવે 8મા શ્લોકની બીજી પંક્તિ જોઈએ આપણે. અપૂર્વ રસરૂપૈવ કથા ચાત્ર ભવિષ્યતિ. એટલે આગળ પાછું શું લખવાનું છે કે અદ્ભુત રસ ઉત્પન્ન કરાવતી શ્રી હરિની કથા સપ્તાહ અહીંયા થશે. એટલે આ બે વસ્તુ અહીંયા લખવાની બતાવી. પછી આગળ બી બતાવે છે કે શું લખવાનું. તો એમાં કે છે કે શ્રી ભાગવત પિયુષ પાનાય રસલંપટા ભવંતશ્ચ તથા શીઘ્ર માયાત પ્રેમ તત્પરા. એટલે અહીંયા 9મા શ્લોકમાં એ સમજાવે છે કે શ્રી ભાગવત પિયુષ પાનાય રસલંપટા. તો ભાગવત પિયુષ પાનાય શ્રી ભાગવત રૂપી અમૃતના પાન કરવા માટે રસલંપટા રસલુપ્ત એટલે કે જે રસાસ્વાદન કરવામાં અતિ આસક્ત ચિત્તવાળા છે એવા ભવંત આપ સર્વે પ્રેમ તત્પરા પ્રેમમાં તત્પર બની તથા એટલે તે રીતે શીઘ્રમ એટલે જલ્દી આયાત એટલે પધારો. આ શું લખવાનું છે? એટલે ભવિષ્યમાં પ્રભુ આપણે પણ આવો કોઈક સત્પ્રસંગ આપે તો આ વિધિ આપણે મગજમાં રાખીએ તો આપ જલ્દી પધારો. એ 9મા શ્લોકમાં કહ્યું. પછી આગળ એટલે એનું ટ્રાન્સલેશન એ રીતનું કર્યું કે આપ શ્રીમદ ભાગવત રૂપી અમૃત રસનું પાન કરવા રસિક છો. જે રસ લંપટા કહ્યું ને, એટલે આપ ભાગવત રૂપી જે અમૃત છે એનું પાન કરવાના રસિક છો. તો પ્રેમ તત્પર બની સત્વર પધારજો. આ લખજો. પછી આગળ શું લખવાનું? 10મા શ્લોકમાં કહ્યું નાવકાશ કદાચિત ચેત દિનમાત્રમ તથાપિતુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભમ. બહુ સરસ વાત કરે છે. કદાચિત કદાચ અવકાશ ફુરસત ન ચેત જો ન હોય તું એટલે તો દિન માત્રમ એક દિવસ પણ સર્વથા કોઈ પણ પ્રકારે આગમન કાર્યમ કરવું અત્ર અહીં ક્ષણ એક ક્ષણ પણ સુદુર્લભ અતિ દુર્લભ છે. કેટલી સુંદર અહીંયા મહાત્માની વાત કરી રહ્યા છે શનકાદિ કુમારો. પહેલા તો કહ્યું કે આપ અમૃત રસનું પાન કરનારા રસિક છો. પ્રેમમાં તત્પર બનીને આપ સત્વરે પધારજો. પણ જેમ આપણને બધાને સમયની પ્રતિકૂળતાઓ છે કલિયુગમાં, કદાચ એને અનુલક્ષીને અહીંયા કહ્યું છે કે કદાચ આપને વધુ સમય ન હોય તો કેવળ એક દિવસ પણ અવશ્ય પધારશો, કારણ કે અહીં ક્ષણ પણ અતિ દુર્લભ છે. તો આ 10 શ્લોકો આપણે જોયા. એમાં જે છેલ્લે જે વાત કરી છે કે અત્ર ક્ષણ, અહીંયા જે ક્ષણ છે એ અતિ દુર્લભ છે. એમાં દાદાજી ખૂબ સુંદર સમજાવે છે કે આ સમગ્ર જે નિમંત્રણની ભાષા છે એ કેટલી સુંદર ભાષા છે, કેટલી કોમલ ભાષા છે. તો આ નિમંત્રણની ભાષા, એનો ભાવ એ કોમલ, મધુર અને દૈન્ય સહિતનો હોવો જોઈએ. અને અહીંયા બીજો શબ્દ વાપર્યો અત્ર ક્ષણ, એટલે અહીંયા ક્ષણ. તો અહીંયા ક્ષણ પણ અતિ દુર્લભ છે. એટલે અહીંની ક્ષણ જે અહીંયા ભાગવત કથા હરિકથા થવાની છે, હરિગુણાનુવાદ થવાના છે, તો એની ક્ષણ પણ
દુર્લભ છે. એટલે તમે એક દિવસ પણ આવો, કારણ કે આ હરિકથાની ક્ષણ પણ દુર્લભ છે. આ એક અર્થ કર્યો. અને બીજો અર્થ ખૂબ સુંદર દાદાજી કરે છે કે અત્ર આ સ્થળનો ક્ષણ, એટલે આ સ્થળે જે ઉત્સવ થવા જઈ રહ્યો છે એ પણ દુર્લભ છે. તો અહીંયા ક્ષણના બે સુંદર અર્થો દાદાજીએ કર્યા કે અહીંની એક ક્ષણ પણ દુર્લભ છે અને બીજું આ સ્થળે જે ઉત્સવ થઈ રહ્યો છે એ પણ દુર્લભ છે. તો આ 6 થી 10 શ્લોકોનું આપણે અવગાહન કર્યું. એમાં થોડોક આપણે આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે વિચાર કરીએ. તો એમાં 6થા શ્લોકમાં જે કહ્યું છે એમાં જે લોકો ભગવત કથાથી દૂર હોય, હરિકીર્તનથી દૂર હોય, આ બે તો ખરા, પણ સાથે કહ્યું સ્ત્રીઓ તથા શૂદ્રોને પણ જાણ થાય માટે નિમંત્રણ મોકલવા. તો અહીંયા આમ તો બધાને આમંત્રણમાં બધું જ આવી ગયું, નિમંત્રણમાં, પણ સ્ત્રીઓ તથા શૂદ્રોનો બહુ સ્પેસિફિક ઉલ્લેખ અહીંયા કુમારો કરે છે. મહાપ્રભુજીની કૃપાથી આ મને થયું કે અહીંયા નિમંત્રણ બધાને કહ્યું છે, પછી શા માટે સ્ત્રીઓ અને શૂદ્રોનો ઉલ્લેખ શા માટે કુમારો કરે છે? તો જો આપણે શ્રી મહાપ્રભુજીના વેદાંતને જોઈએ, શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રને જોઈએ, તો શ્રીમદ ગીતાની અંદર પણ ઠાકોરજીએ આજ્ઞા કરી છે 9મા અધ્યાયમાં રાજવિદ્યા રાજગુહ્ય યોગ કે માહી પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુઃ પાપયોનયઃ સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્રા સ્તેપી યાન્તિ પરામ ગતિ. અર્જુનને કહી રહે છે કે હે અર્જુન, માહી વ્યપાશ્રિત્ય, જે માત્ર મને અને મને જ સારી રીતે આશ્રિત થયો છે, પછી એ આશ્રિત થયેલો ઠાકોરજી કહે છે ચાહે એ ગમે તેવો પાપ યોની વાળો હોય, એટલે ચંડાળ જેવો હોય, સ્ત્રી હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, તે પણ જો માત્ર મારો જ સારી રીતે આશ્રિત થાય તો એ પણ યાંતિ પરામ ગતિ, તો એને પરમ ગતિ, એટલે આપણા માટે તો પ્રભુ પ્રાપ્તિ એને પણ થઈ જાય. તો આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ બલ છે, આને પ્રમેય બલ કહેવાય. કારણ કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ તો એ અલગ અલગ સંપ્રદાયોમાં, અલગ અલગ ધર્મોમાં જુદા હોઈ શકે છે, પણ શ્રી મહાપ્રભુજીના આ વેદાંતમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ માત્ર ને માત્ર કૃષ્ણ છે. એટલે વ્યપાશ્રિત્ય એટલે જ્યારે આ બધા જીવો, ચાહે એ સ્ત્રી હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય કે કોઈ પાપ યોની વાળો હોય, એના પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ બધું જ કૃષ્ણ હોય આવું માનીને એ જ્યારે આશ્રિત કૃષ્ણનો થઈ જાય ત્યારે એને પણ અન્યના જેવી પરામગતિ બને છે. કોના જેવી? તો તરત બીજા શ્લોકમાં ઠાકોરજી કહે છે કે તો પછી કિમ પુનર્બ્રહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ તથા અનિત્યમ સુખમ લોકમિમમ પ્રાપ્ય ભજસ્વ મામ. જો આવા પાપીઓની જીવો, સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રોને પણ મારો આશ્રય કરવાથી પરમ ગતિ મળતી હોય તો જે પછી બ્રાહ્મણ છે, પુણ્યશાળીઓ છે, ભક્તો, રાજર્ષિઓ છે, એ બધા આ અનિત્ય સુખ આ લોકમાં છે એવું માનીને મને પ્રાપ્ત કરે, મને ભજને પ્રાપ્ત કરે, એમાં નવાઈ પામવા જેવું શું છે? એટલે કૃષ્ણનું ભજન ચાહે એ બ્રાહ્મણો કે રાજર્ષિઓ કે ભક્તો હોય, પણ જે લોકોને આ લોકની અંદર સુખ દેખાતું નથી એવા લોકો પછી ચાહે એ પાપ યોનિવાળા હોય, શૂદ્રો હોય, સ્ત્રીઓ હોય કે વૈશ્ય હોય, એ બધાને પરમ ગતિ મળે છે. તો અહીંયા શ્રીમદ ભાગવતજી, એ ભાગવતજી એ ગોવર્ધનનાથજીનું જ નામાત્મક સ્વરૂપ છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ઠાકોરજી પોતાના આશ્રયનું જે મહાત્મ્ય બતાવે છે એ જ મહાત્મ્ય અહીંયા ભાગવતમાં પણ ઠાકોરજીએ પધરાયું છે.
કારણ કે આપણો જે સંપ્રદાય છે મૂળ વૈદિક ધર્મ છે. એવું માનવાની જરૂર નથી કે આપણે કંઈક સ્વતંત્ર છીએ ને કંઈક જુદા જ છીએ, એવું માનવાની જરૂર નથી. આપણું મૂળ તો વૈદિક ધર્મ જ છે, અને વૈદિક ધર્મ એ શ્રુતિમૂલક ધર્મ છે, અને વેદ એ જ શ્રુતિઓ છે. તો આપણા શાસ્ત્રો પ્રમાણે જે સ્ત્રીઓ છે, શુદ્રો છે, એ બધાનો આ વેદની અંદર અધિકાર હોતો નથી. તો એ બધાનો અધિકાર નથી, તો જેનો અધિકાર નથી એવી આ સ્ત્રીઓ, શુદ્રો, પાપ યોનિવાળા જીવો, એનો ઉદ્ધાર કેમ કરવો? તો વ્યાસ મહર્ષિજીને પણ આ જ હતું કે કંઈક એવો પ્રભુ મારી પાસે કરાવે કે જેથી એમાં સર્વનો ઉદ્ધાર થાય. જે ત્રિવર્ણ છે એમને તો વેદો છે જ, પણ બાકીના જે છે એનો ઉદ્ધાર શ્રીમદ ભાગવત કરે છે. તો જે સામર્થ્ય પ્રભુના સ્વરૂપનું છે પ્રમેબલ, એ જ સામર્થ્ય અહીંયા આ પ્રભુની કથાનું છે. તો આ કથામાં આ બધાને બોલાવજો, કારણ કે ત્રિવર્ણ સિવાય આ બધાનો અધિકાર વેદમાં તો નથી, પણ એમને જો એમનો ઉદ્ધાર કરવો હશે તો આ જીવોને પણ બોલાવો. માટે અહીંયા આ સ્પેસિફિકલી જે શબ્દ મૂક્યો છે કે સ્ત્રીઓ, શુદ્રો, એ બધાને પણ અહીંયા તમે બોલાવજો. એટલે જેમ વ્યાસ મહર્ષિજીએ આ બધા જીવો ઉપર કે જેનો અધિકાર નથી એવા જીવો પર ભાગવત દ્વારા જે ઉપકાર કર્યો છે, એ જ વસ્તુ અહીંયા બોધિત થતું હોય એવું આપણને આમાં નિષ્કર્ષ મળે છે. બીજું એક જે ધ્યાન કરવા જેવું છે, એમાં કથામાં હરિકથા કહ્યું. કૃષ્ણ કથા પણ કહી શક્યા હોત, પણ અહીંયા હરિકથા કહ્યું. તો હરિકથા એ હરિ શબ્દ એવો છે કે મહાપ્રભુજીને પોતાને પણ હરિશબ્દ અત્યંત પ્રિય છે. એટલે ષોડશ ગ્રંથોનું આ બધા અધ્યયન કરો જ છો તો એમાં તમે જોજો કે એક બે જ ષોડશ ગ્રંથ એવા છે કે જેમાં મહાપ્રભુજીએ હરિશબ્દને પધરાવ્યો નથી. બાકી યમનાષ્ટકથી લઈને 16મો ગ્રંથ સેવાફલ, એમાં આપણે જોઈએ તો ગણજો 32 વખત 32 ટાઈમ્સ મહાપ્રભુજી હરિશબ્દ પોતાના ષોડશ ગ્રંથમાં મૂક્યો છે. એટલે હરિ કેટલા આપણા મહાપ્રભુજીને પણ પ્રિય છે એ હું તમને સમજાવવા માંગુ છું. તો આપણે ષોડશ ગ્રંથનું થોડું ઝડપથી અવગાહન કરી લઈએ. તો જો યમનાષ્ટકની અંદર આપણે જોઈએ તો એની અંદર હરેર યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષતઃ, તો આજે 8મો શ્લોક છે, ત્યાં હરિશબ્દનો પ્રયોગ કર્યો છે. અને પ્રિયો ભવતી સેવનાત તવ હરેર યથા ગોપિકા, તો 6થા શ્લોકમાં પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે. આમ હરિશબ્દ જે છે અને છેવટે સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરે. તો યમનાષ્ટકમાં આવી રીતે 3 વખત હરિશબ્દ મહાપ્રભુજી પ્રયોજે છે. બાલબોધ ગ્રંથમાં તો નમસ્કાર જ નત્વા હરિમ સદાનંદમ, ત્યાં હરિશબ્દ મહાપ્રભુજી પધરાવે છે. સિદ્ધાંત મુક્તાવલી જોઈએ એમાં પણ શરૂઆતમાં જે વંદન કરે છે નત્વા હરિમ પ્રવક્ષ્યામી, ત્યાં 1 વખત છે. અને બીજી વખત જે આજ્ઞા કરી છે ત્યાં દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મનિથમ હરિર્મતઃ, આ 10મા શ્લોકમાં સિદ્ધાંત મુક્તાવલીમાં પણ 2 વખત આ પ્રયોગ કર્યો છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદાની અંદર આપ કહે છે કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ, 9મો શ્લોક, ત્યાં પણ હરિશબ્દ આપ પધરાવે છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં 1 વખત. સિદ્ધાંત રહસ્યમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે દત્તા પહાર વચનમ તથા ચ શકલમ હરે હે, આ 6થો શ્લોક, ત્યાં પણ હરિનું સ્મરણ કર્યું છે. નવરત્નની અંદર જો આપણે જોઈએ તો વિનિયોગે પિસાત્યાજ્યા સમર્થો હિ હરિશ્વત 1 વાર, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુન કરીષ્યતિ 2જી વાર, સેવા કૃતિર ગુરુરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા 3જી વાર, અને ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરીષ્યતિ, આ 4થી વાર. આમ નવરત્નમાં 4 વખત હરિને સ્મર્યા છે. અંતઃકરણ પ્રબોધની અંદર જોઈએ તો અશક્ય હરિરેવાસ્તિ 10મો શ્લોક, ત્યાં પણ હરિનું સ્મરણ છે. 1 વાર વિવેક ધૈર્ય શ્રેય ગ્રંથ જોઈએ તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ, ત્યાર પછી અશક્ય હરિ એવ અસ્તિ, આ 2જી વાર પ્રયોગ કર્યો.
અહીં કે પાર લોકે ચ સર્વથા શરણમ હરિ, ત્રીજી વાર અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ, ચોથી વાર અલૌકિક મનસ સિદ્ધૌ સર્વાથે શરણમ હરિ, પાંચમી વાર અને શરણમ ભાવયે ધરેમ આ છઠ્ઠી વાર. આવી રીતે અહીંયા 6 વખત વિવેક ધૈર્યાશ્રમના સ્મરણ કર્યું હરિનું. કૃષ્ણાશ્રયમાં પૂર્ણાનંદો હરિસ્તસ્માત, ત્યાં હરિનું સ્મરણ કર્યું. ચતુશ્લોકીમાં હરિ શબ્દ જોવા મળતો નથી. ભક્તિવર્ધિનીમાં વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ શ્રવણાદૌ યતે સદા, ત્રીજો શ્લોક, એની અંદર પણ હરિનું સ્મરણ છે. હરિસ્તુ સર્વતો રક્ષા કરીષ્યતિ ન સંશય, આ 10મા શ્લોકમાં. અને અતસ્તેયમ હરિસ્તાને તદીય સતત્પરયી, 8મા શ્લોકમાં પણ હરિનું સ્મરણ જોવા મળે છે. 3 વાર ભક્તિવર્ધિનીમાં. જલભેદમાં નમસ્કાર જ હરિને કરે છે, નમસ્કૃત્ય હરિમ વક્ષે. ત્યાર પછી 9મા શ્લોકમાં કહ્યું કે અલૌકિકેન જ્ઞાનેન યેતુ પ્રોક્તા હરેર ગુણઃ, આ બીજી વાર સ્મરણ કર્યું. અને લોકવેદ ગુણૈર મિશ્ર ભાવે નૈકૈ હરેર ગુણાન, આ ત્રીજી વાર આમ જલભેદ ગ્રંથમાં 3 વખત હરિનું સ્મરણ છે. પંચપદ્યાયનીમાં પણ હરિ શબ્દ દેખાતો નથી. સંન્યાસ નિર્ણયમાં જોઈએ તો વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે હે, આ એક વાર. અને ત્યાર પછી જે યાદ કર્યા છે હરિરત્રન શક્નોતી, 19મો શ્લોક, હરિરત્રન શક્નોતી કર્તુમ બાધા કુતો પરે, તો આ 2 વખત સંન્યાસ નિર્ણયમાં યાદ કર્યા છે. અને નિરોધ લક્ષણ જો ગ્રંથ આપણે 15મો જોઈએ તો એની અંદર એક તો 11મો શ્લોક, હરિણા એ વિનિર્મુક્તા સ્તે મગ્ન ભવસાગરે, ભગવાન જેને છોડી દે છે પછી ભવસાગરમાં ડૂબી જાય છે. ત્યાર પછી સંસાર વિરહ ક્લેશો ન સ્યાતામ હરિવત સુખમ, ત્યાં હરિ શબ્દ છે. ગુણૈ હરે સુખ સ્પર્શા ન દુઃખ ભાંતિ કરી, 15મો શ્લોક, ત્યાં પણ હરિ છે. અને 17મા શ્લોકમાં હરિમૂર્તિ સદા ધ્યેયા, તો આમ 4 વખત નિરોધ લક્ષણમાં છે અને સેવા ફલમાં મળતું નથી. તો આમ 3 ગ્રંથો એવા છે જ્યાં હરિનું સ્મરણ દેખાતું નથી. બાકીના 13 ગ્રંથોમાં શ્રી હરિનું સ્મરણ મહાપ્રભુજી કરે છે. એટલા માટે મેં નિવેદિત કર્યું કે મહાપ્રભુજીને હરિ શબ્દ કેટલો બધો પ્રિય છે. અને એ હરિકથા આ ભાગવત, કારણ કે હરિ નામ જ પોતાના ભક્તોનો ત્રિવિધ તાપ હરે, એનું નામ હરિ. એટલે આ સંસારના ક્લેશની અંદર જે બધા દુઃખી જીવો છે એનું દુઃખ દૂર કરનારા હરિ છે. અને હરિ એ દુઃખ હરશે. અને ભગવાન એ તો આ ભાગવત ભગવાન છે, તો એ ભગવાન સુખનું દાન કરશે. તો અહીંયા આ હરિકથા અને સ્ત્રીઓ શુદ્રો, અને એટલે જ જો આપણો પુષ્ટિમાર્ગ છે ત્યાં મહાપ્રભુનું નામ પ્રગટ કર્યું સર્વોત્તમજીમાં કે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ, એટલે ભાગવત રૂપી જે અમૃત છે એનું મથન કરીને માર્ગ પ્રગટ કર્યો. એટલે જ શ્રી મહાપ્રભુજીનું એક નામ આગળ 13મું શ્રી ગુસાઈજી પ્રગટ કરે છે, સ્ત્રી શુદ્ધ્યા ધ્રુત ધૃતિક્ષમ. આ મહાપ્રભુજીનું નામ એટલે જસ્ટ ઇમેજિન કે મહાપ્રભુજી ને શ્રીમદ ભાગવત એ કેટલા બધા પ્રાણ જેવું છે અને એ જીવનમાં કેટલું બધું વણાઈ ગયું છે શ્રીમદ ભાગવત, કે ગુસાઈજી આ માર્ગ ભાગવતમાંથી પ્રગટ કર્યો તો કયું. પણ જે આ શ્લોકમાં આપણે જોયું કે સ્ત્રીઓ શુદ્રો ગમે તે પાપ, જે શ્રીમદ ભગવદ્ ગીતામાં જોયું કે ગમે તેવો પાપ યોની હોય, સ્ત્રી હોય, શુદ્ર હોય, ચંડાલ હોય, એ પણ મારા શરણે આવે તો આ આજ્ઞા ગીતાની જુઓ. અને ભાગવતમાં પણ જે આમંત્રણ છે એ આ બધાને આમંત્રણ છે, જેનો અધિકાર નથી એ બધાનો. એટલે જ અહીંયા મહાપ્રભુનું નામ પ્રગટ કર્યું કે સ્ત્રી શુદ્ધ્યા ધ્રુત ધૃતિ ક્ષમા. એટલે એકાક્ષત્રાણીનું આપણે સ્મરણ કરીએ, તેના ટાઈમ આપણી પાસે ઓછો છે એટલે એકાક્ષત્રાણીની કથા આપણે જોતા નથી. એવી રીતે યાદવેન્દ્રદાસ કુંભાર, તો આ સ્ત્રી અને શુદ્ર, અને આ યાદવેન્દ્રદાસ કુંભાર જેમણે પાયો ખોદ્યો હતો ગોકુલની અંદર ગુસાઈજીના મંદિરનો, ગુસાઈજીના શબ્દો સાંભળીને. તો આવા આ મહાપ્રભુનું પણ સ્મરણ અહીંયા આપણે કરીએ. એટલે જ મારા બ્રહ્મ સંબંધાતા ગુરુ શ્રી વૃષભસોનાથજી મહારાજશ્રી એમણે જે આ સર્વોત્તમ સ્તોત્ર ઉપર ટીકા લખી છે, અને તૃતીય ગૃહાધીશ ગોસ્વામી શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રી એના ઉપર જે ટીકાનો વિસ્તાર કર્યો છે એ પુસ્તકમાં તો એટલે આ જે નામ છે સ્ત્રી શુદ્ધ્યા ધૃત ધૃતિ ક્ષમા,
એ નામની અંદર દાદાજી સમજાવે છે કે મહાપ્રભુજીનો આ વીર્ય ધર્મ છે. વીર્ય ધર્મ કેમ? તો જે કામ અન્ય લોકો નથી કરી શક્યા એ કામ કરવું, એ જ બતાવે છે કે મહાપ્રભુજીમાં આ સામર્થ્ય છે, આ વીર્ય છે કે સ્ત્રી શૂદ્રોનો કોઈ ઉદ્ધાર જે નથી કરી શકતું તે મહાપ્રભુજીએ કરીને બતાવ્યો છે. અને એમના પ્રમાણો આપ્યા કે આ સેવકો છે જેનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ આ રીતે કરેલો છે. તો આ રીતે આજના આ સત્સંગની અંદર આપણે વિશેષમાં આ રીતે અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને આ બધા વૈષ્ણવના હૃદયમાં બિરાજતા આપના ઠાકોરજીની પ્રેરણાથી આટલો વિચાર આજના સત્સંગમાં આપણે કર્યો છે. તો આ સાથે આ સત્સંગને અહીંયા વિરામ આપીએ. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા કે શ્રી ભાગવત સુધા દધી મથકે અપનો પથ પ્રકટ જનાવે આપણે યાદ કરીએ. અને જે વાત કરી કે એક એક ક્ષણ કેટલી અગત્યની છે, તો આપણા અષ્ટ સખાઓ પણ એ જ ગાય છે કે હરી હરી છાંડ કે દૂસરો ના દીજે નામ. કેટલું સુંદર આપણા અષ્ટ સખાઓ ગાય છે કે હરી હરી છાંડ કે दूसरो न दीजे नाम, एक एक पलक करोड़न की जात है. જે અહીંયા ક્ષણ શબ્દનો ઉપયોગ કર્યો ને, જો આ હું તો અહીંયા સમાપન કરતો હતો પણ ઠાકોરજીએ પાછી પ્રેરણા કરી આ ક્ષણ શબ્દ ઉપર કે હરી હરી છાણ કે દૂસરો ના દીજે નામ, એક એક ક્ષણ કરોડન કી જાત હૈ. તો આપણે આ જીવન જીવી રહ્યા છે એ પ્રત્યેક ક્ષણનું મૂલ્ય આપણા અષ્ટ સખાઓ ભગવત ભક્તો સમજાવે છે કે કરોડોની કિંમત છે. અને પ્રાય આપણે બધા એ પ્રત્યેક ક્ષણ જે કરોડોની છે એ હરિ નામ દીધા વગર આપણે વિતાવી દઈએ છીએ. તો આજના આ સત્સંગમાં કુમારો નારદજી દ્વારા આપણને એ સમજાવી રહ્યા છે કે આ પ્રત્યેક જીવનની ક્ષણ જેની કિંમત કરોડોમાં આંકી છે, એવી ક્ષણ આપણે હરિ કથા, હરિ કીર્તન, શ્રવણ કીર્તન, સ્મરણ હરિનું, સેવા હરિની, એમાં આપણે આપણી આ પ્રત્યેક ક્ષણો વિતાવી જ જોઈએ. અને દયારામભાઈએ પણ ચંદ્રાવાલામાં એ જ કહ્યું છે, શાસ્ત્રોએ પણ એ જ કહ્યું છે કે જેના જીભના ટેરવા ઉપર બે શબ્દ આવે, કયા બે શબ્દ? હરિ, હરિ શબ્દ આવે તો પછી આ સંસાર જે છે એ એમને દુઃખદાયક બનતો નથી. એટલે જો આપણે જોઈએ પહેલો જ અવતાર આ સનત કુમારો જે કહી રહ્યા છે કથા, તો એ સનત કુમારોનું ઉંમર 5 વર્ષથી વધી નથી. કેમ? કારણ કે સદા એ લોકો હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ આવું બોલ્યા કરે છે. એ હરિ શરણમ કહેનારા કુમારો આ ભાગવતનું મહાત્મ્ય સમજાઈ રહ્યા છે. એટલે હરિનું શરણ, હરિની કથા અને પ્રત્યેક જીવનની ક્ષણો, એમાં કેટલું બધું આજે આ 6 શ્લોકમાં મહાપ્રભુજીની કૃપાથી, મારા ગુરુદેવની કૃપાથી બધું ભણાઈને આજે આપની આગળ પ્રભુએ મારી પાસે રજૂ કરાયું છે. તો આ બધાના મંગલ પાવન ચરણ કમલમાં આજનો આ સત્સંગ નિવેદિત કરી આપ સર્વે વૈષ્ણવોને મારાને વર્ષાના ભગવત સ્મરણ વંદન કરી આશ્રયના પદ સાથે આ સત્સંગને આજે આપણે વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન सब जुग माज अंधेरो भरोसो, दृढ़ चरणन केरो साधन और नहीं आकली में जासू होत निवेरो. सुर कहा कहे दुविध आधड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय.